દેવગઢ બારિયા તાલુકાના બેણા ગામે સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર થતું રેતી ખનન અટકાવવા ગ્રામજનો આગળ આવ્યા। બેણા ગામે રેતી ખનન અટકાવવા ભૂણવણ ફળિયામાં રહેતા લોકો સહિત ગ્રામજનો દ્વારા દેવગઢ બારિયા નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીનાઓને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી। રેતી ખનન માફિયાઓ દ્વારા સરકારની તિજોરીઓનું લાખોનું નુકસાન કરવામાં આવે છે। ત્યારે પ્રશ્નાર્થ એ થઈ રહ્યો છે કે નાગરિકોને ચિંતા છે તો અધિકારીઓને કેમ નહીં? ખનિજ માફિયાઓ સાથે શું અધિકારીઓને કોઈ સાંઠગાંઠ છે? તેવી પણ લોકમુખે ચર્ચા સેવાઈ રહી છે। સરકારની તિજોરીનું નુકસાન થતું અટકાવવા ગ્રામજનો ગુસ્સામાં દેખાયા। આ બાબતે અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે ખરા કે પછી કોઈ મોટા નેતાના આદેશનું પાલન કરવામાં આવશે તે જોવું રહ્યું। આજે કલેક્ટર સાહેબ ને શ્રી શંકરભાઈ મહાનભાઈ સંગાડિયા ગામ ભૂલવણ અમે રેતી કમળાબેન ધના અહીંયાથી રેતી કાઢી જાય છે અને અમે એમને ગામજનોથી બધા ના પાડી પણ એ માનતી નથી। જબરજસ્તી ધાક ધમકીથી રેતી કાઢી જાય છે અને કોઈ વાર માનતી નહીં, એને પડખે અમારી જમીન આવી છે, એનું ધોવાણ થાય છે। રેતી ખની કાઢી જાય છે, એના માટે અમે આવેદનપત્ર અપાયા છે। અમારા ગામમાં પડતર જે સરકારી જમીન છે એની અંદરથી આ જે કમળાબેન ધનાભાઈ છે એ રાતના આવે છે અને 30-35 ગાડી દરરોજની કાઢીએ છે, પણ હમણાં વરસાદ પડે ત્યાંથી ગાડી આવતી નથી।